હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો ઠંડી બહુ છે અહીંયા અને વરસાદ જેવું જ વાતાવરણ રહે છે અને આગાહી પણ છે કે અહીંયા જૂનાગઢમાં વરસાદ થશે। તો હવે ખબર નહીં કેવું વાતાવરણ છે કે બહાર નીકળવું ગમતું જ નથી ને। જોવો, હું તો બધું જ પેક કરી અને ઘરની બહાર નીકળતી જ નથી। બધા કામ પણ અહીંયા જ લઈને બેસી જાઉં છું। જેમ કે જો આ વાલોર બીટવાની છે તો બારી બાયણા બધુંય પેક કરી અને ઘરમાં એક જગ્યાએ આસન પાથરી અને જો આ વાલોરને બીટું છું કે બહાર તો દરવાજો ખોલાતો નથી, એટલો પવન છે અને વાતાવરણ ધુમ્મસ જેવું છે। ચાલો હું તમને અમારું વાતાવરણ બતાવું। જો અહીંનું વાતાવરણ પણ ધુમ્મસ જેવું જ છે અને હજી મારે કપડાં બી નથી સુકાતા અહીંયા, કારણ કે તડકો જ નથી આવતો સરખાઈનો, તો શું કરવાનું। અને જો કે એમ થાય કે જાણે હમણાં વરસાદ આવશે ને ધુમ્મસ જેવું ને જેવું રહે છે કે આપણને હિંમત ન થાય કોઈ કામ કરવાની। એટલે હું તો છે ને દરવાજા પેક રાખું છું કે પછી પવનના ફટાસટી થઈ જાય છે, શું કરવું। અને ઓમભાઈ પણ જો ટ્યુશનમાં જાય ને તો હું એને કહું કે ભાઈ તું પહેરી ઓઢી જા, કાનની ટોપી પહેરી જા, પણ એ માનતો જ નથી, શું કરવાનું। અત્યારે હવાના બીમાર પડી જાય એટલે પૂરું। અને અત્યારે થોડી ઘણી શરદી તો બધાને રહે જ છે, કારણ કે વાતાવરણ આવું છે અને અમુક જગ્યાએ વરસાદ પણ થયો છે। તો એમ થાય કે આપણે છે ને ક્યાંય એટલે ક્યાંય જવું જ નથી, ઘરમાં ને ઘરમાં રહેવું છે। અને જે લોકોને ચિકનગુનિયા થયા હોય ને એને તો આવા વાતાવરણની બહુ તકલીફ પડે, બહુ તકલીફ પડે। તો જેને ચિકનગુનિયા થયા હોય એને ખબર હોય કે હાથને બધું સોજવા માંડે અને આપણા સ્નાયુ હોય ઘૂંટણ ને એ બધા એમાં સોજા ચડવા માંડે અને કવે એટલે ઊંઘ ન આવે એવું થતું હોય ચિકનગુનિયામાં। એ તો જે લોકોને ચિકનગુનિયા થયા હોય એ આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય। જેમ કે દાખલા તરીકે હું, મારા મમ્મી, મારા ભાભુ, મારા ફઈ, અમે બધા ફઈના છોકરાની વહુ, અમને બધાને ચિકનગુનિયા થયેલા છે। અમે બધા એક જ વાત બોલીએ કે ઓ ચિકનગુનિયા થયા છે ત્યાં શિયાળામાં તો કેવા હાથ પગ કવે, શિયાળામાં કામ ઉકલતું નથી, હાથ પગ કવે છે અને સાંધા દુખે છે, કારણ કે ચિકનગુનિયાની અંદર થોડો ઘણો તો આ શિયાળાનો સમય હોય ત્યારે તકલીફ બતાવે જ છે, પછી ભલે વરસ 2 વરસ થઈ ગયા હોય તોય। મારે પણ 1.5 વરસ થઈ ગયું, 2 વરસ જેવું, પણ હજી મને ચિકનગુનિયાની અસર બતાવે છે। ખબર નહીં હવે આ દુઃખ કેવું હોય કે જાતું જ નથી। અને એમાંય શિયાળો આવે એટલે તો એમ થઈ જાય કે શિયાળા કરતાં ભલે ઉનાળામાં ગરમી સહન કરવી પડે પણ ચિકનગુનિયાનો આપણે ચિકનગુનિયા ના થવો જોઈએ એવું થઈ જાય। કારણ કે આપણે એમ થાય કે બીજું થયું હોય ને તો હાલે, તાવ આવ્યો હોય તો હાલે, પણ ચિકનગુનિયા ના આવવો જોઈએ, કારણ કે ચિકનગુનિયા આવે ને પછી તમારું શરીર ભાંગી જાય, તમે પહેલાં જેવા તંદુરસ્ત ના રહ્યો। એટલે ઠંડી બહુ છે એટલે હું તો તડકો ખાવા બહાર નીકળી ગઈ છું જો। અને બીજા પણ 2-4 બહેનો બેઠા છે ને હું તો ખુરશી નાખીને તડકે બેઠી છું, કારણ કે થોડીક વાર તડકે જાય તો મજા આવે। એટલે વાતાવરણ ખરેખર વધારે બગડતું જાય છે। જો તમને હું બતાવું, જો ધુમ્મસ જેવું જ છે, હજી આમાં કાંઈ ફેર નથી પડ્યો। આમાં માણસો માંદા ના પડે તો શું થાય, જો કેવું વાતાવરણ થઈ ગયું છે, બીમાર પડીએ એવું। સારું, ચાલો હું તો હવે પાછી નીચે જાઉં છું આ ગાયને રોટલી ને દેવા। અને હવે તો થોડીક વાર એમ થાય કે હા અંદર કંટાળો આવે છે અને હાથ પગે કવે છે, તો પાછી થોડીક વાર ચક્કર મારી આવીએ, ગાયને રોટલી દઈ આવીએ। તો સારું, ચાલો જોતા રહો
સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો મારી વાતો, અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. કારણ કે હમણાં તો વ્લોગ્સમાં એમ થાય કે માંડ બોલવાની તેવડ છે, એવી જ આ ઠંડીની સ્થિતિ છે. એટલે થોડાક તમે મારો વ્લોગ જોઈને બોરિંગ ના થઈ જતા, કારણ કે હમણાં તો હું જ બોરિંગ થઈ ગઈ છું શિયાળાની. તો સારું, ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ચાલો આપણે ગાયને રોટલી નાખી આવીએ પાછા. તો ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, અથવા તો શોર્ટ વિડીયો કોમેડી સાથે. બરોબર છે? તો કોમેડી જોજો, શેર કરજો અને હસજો અને હસાવજો. ઓકે.